માળિયાહાટીના રિઝવાન આડતિયા ફાઉન્ડેશનને લોકહિતની કામગીરી બંધ કરતા મહિલા મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેના પગલે સરપંચે પ્રતિક્રિયા આપી છે। દેશના વડાપ્રધાન મોદી સરકારના શાસનમાં માળિયાહાટીના તાલુકાને રિઝવાન આડતિયા ફાઉન્ડેશનને દત્તક લીધેલું, ત્યારથી મહિલાઓના રોજગાર માટે આ સંસ્થાએ ખૂબ જ સારું કામ કર્યું છે। પરંતુ તાજેતરમાં આ સંસ્થાનો વિરોધ કરનારા સામે માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયાએ આકરી ઝાટકણી કાઢી છે। રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કામોના વખાણ કર્યા છે। આ વિરોધ મુદ્દે અધિકારી તાત્કાલિક તપાસ પૂર્ણ કરી રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની કામગીરી ચાલુ કરાવવા માટે સરપંચે આદેશ કર્યો છે। જી સરપંચ, કાલે મહિલાએ જે આવેદનપત્ર આપ્યું રિઝવાન આડતિયા બાબતે, એ બાબતે તમે શું કહેશો? રિઝવાન આડતિયા ફાઉન્ડેશન ખૂબ સારી સંસ્થા છે અને તમારા ન્યૂઝના માધ્યમથી મને ખબર પડી કે બહેનોએ આવેદનપત્ર આપ્યું છે કે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની અંદર કાંઈ પણ ખોટું થયું નથી અને જે લોકો અત્યારે રિઝવાન ફાઉન્ડેશનની વિરુદ્ધની અંદર જે લોકોએ આગળ વધી અને જે કામગીરી ઠપ કરાવી છે એ માળિયા તાલુકાની પ્રજાને ખૂબ મોટું નુકસાન કર્યું છે। ત્યારે મારે જે લોકોએ નિવેદન આપ્યું કે માળિયાની અંદર અટાણે જે કામગીરી થઈ રહી છે એમાં કંઈક ને કંઈક ખોટું થયું છે, આ બધી બાબતોને હું વખોડી કાઢું છું અને જે કામગીરી બહેનો માટે, નાના બાળકો માટે જે સ્કૂલની સંસ્થાઓને ખૂબ મોટો ફાયદો રિઝવાન આડતિયા સંસ્થા દ્વારા થયો છે। માળિયા ગ્રામ પંચાયતની અંદર પણ ભૂતકાળની અંદર જ્યારે હું સરપંચ હતો ત્યારે જે માળિયા ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા જેવી રકમ આપી અને માળિયાના લોકોને જે મદદરૂપ થયા એ બાબતે પણ હું રિઝવાન ફાઉન્ડેશનના પ્રતિનિધિ રિઝવાનભાઈને હું આભાર માનું છું અને આવી રીતે ખોટી રીતને માળિયા તાલુકાને મોટું ભયંકર નુકસાન કર્યું છે। જે લોકો નુકસાન કરવા ઉતર્યા છે એ લોકોને પણ હું નિવેદન કરું છું કે ખોટી જીત કરી અને માળિયા તાલુકાને જે આર્થિક અને જે બહેનો માટે સીવણ ક્લાસના જે ક્લાસો ચાલે છે અને એમાં બહેનોને સંચા અને સંસ્થાના જે કંઈ સાધનો મળતા હોય અને એ રિઝવાન આડતિયા આપે છે પોતાના ફંડમાંથી, પોતાનું એક ટ્રસ્ટમાંથી આપે છે। કોઈ પણ સરકારી ગ્રાન્ટ નથી, એમાં કોઈ લોકલ માણસ પાસે કોઈ 1 રૂપિયો કોઈ લીધો નથી, છતાં પણ આ લોકો અમુક લોકો દ્વારા જે રિઝવાન આડતિયાની અંદર ભ્રષ્ટાચાર થયો એ મુદ્દાને લઈ અને માળિયા તાલુકાને રિઝવાન આડતિયા ફાઉન્ડેશને બંધ કરાવી ના જે પ્રયત્ન છે એ બાબતે હું સ્પષ્ટ કહું છું કે આ બાબતને હું ખૂબ વખોડું છું અને હું રિઝવાન આડતિયા ફાઉન્ડેશન સાથે છું અને વહેલામાં વહેલી તકે આ સંસ્થાનું જે સારું કામગીરી કરી રહી છે એને તાત્કાલિક કામગીરી ચાલુ કરવા હું સરકારના પ્રતિનિધિઓ જે કોઈ આ તપાસની અંદર છે એને મારે 2 હાથ જોડીને વિનંતી છે કે આવા લોકોને જે લોકો ખોટી રીતના તપાસો માંગે છે આ તપાસને પૂરી કરી અને વહેલામાં વહેલી તકે ફાઉન્ડેશનના જે રિઝવાન ફાઉન્ડેશનના કામ છે એ તાત્કાલિક ચાલુ થાય અને માળિયા તાલુકાની પ્રજાને જે લાભ મળવાનો છે એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું કે વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરે।